બોટાદ ખાતે દિગંબર સમાજના સહયોગથી ટીબીના દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું. સોનગઢ ખાતે બાહુબલી મુનીન્દ્રની પ્રતિષ્ઠા થતા આ બાહુબલીની પ્રતિષ્ઠા નિમિત્તે બોટાદ ખાતે શ્રી દિગંબર સ્વાધ્યાય મંદિર દ્વારા તેમજ દાતાશ્રીના સહયોગથી ટીબી રોગના દર્દીઓને પોષણક્ષમ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ડોક્ટર તેમજ સ્ટાફ તથા શ્રી દિગંબર સ્વાધ્યાય મંદિરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. અને દાતાશ્રીના હસ્તે ટીબીના આશરે 30 જેટલા દર્દીઓને પોષણક્ષમ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. सर, आपका परिचय? मारू नाम डॉक्टर ए.के. सिंह, मुख्य जिला आरोग्य अधिकारी इंचार्ज बोटाद तरीके अत्यारे फरज बजावुं छुं. આજનો કાર્યક્રમ હતો જે ટીબી દર્દીઓને શું હકીકત? આજે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય બોટાદ તરફથી રાજુભાઈ કોઠારી મુખ્ય કરતા અને આપણે આરોગ્ય શાખાના દુષ્યંતભાઈ ત્રિવેદીના હસ્તે બધે આ જ કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેમાં 28 દર્દીઓને નિશ્ચય કીટ આપવામાં આવે છે. આ સ્વાધ્યાય દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવે છે. દર્દીઓને પોષણ મળે એના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી દ્વારા સ્વ અધ્યાય સંસ્થાઓ છે એના તરફથી આપવા માટે આહવાનને ધ્યાને લઈને એ આ સંસ્થા આજે દાન કર્યું છે. આમાં કોઠારી બ્રધર્સના બહુ સહયોગ છે. એના માટે આ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા બોટાદ ખૂબ ખૂબ અભિનંદન પઠાવે છે. સર, આપનો પરિચય? શ્રી રાજા ભૂપતભાઈ કોઠારી, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટી. પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના સત ઉપદેશ સ્થળે ચાલતી આ સંસ્થા 70 વર્ષ પૌરાણિક દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ ખાતે અહીંયા છે અને પૂજ્ય ગુરુદેવશ્રીના સત ઉપદેશ સ્થળે સોનગઢ મધ્યે વિતરાગતાથી પરિપૂર્ણ વિરાટકાય બાહુબલી મુનીન્દ્ર તથા જમ્મુદીપની પ્રતિષ્ઠા ખુશાલી નિમિત્તે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગના દુષ્યંતભાઈ ત્રિવેદીને પ્રેરણાથી અમે આજે ટીબીના પેશન્ટોને પ્રોટીનયુક્ત કીટ વિતરણ કરવામાં આવેલી. જમ્મુદીપ તથા બાહુબલી મુનીન્દ્રની પ્રતિષ્ઠાની ખુશાલી નિમિત્તે કે ભગવાન 13 વર્ષ પશ્ચાત સોનગઢ મધ્યે 140 જિનેન્દ્ર ભગવાન બિરાજમાન થયા અને તીર્થંકરનો એવો અતિશય હોય છે કે જ્યાં ભગવાન જન્મે ત્યાં સર્વત્ર મંગલ થાય, અત્ર તત્ર રોગ મુક્ત જીવન જીવે લોકો, એવો એક તીર્થંકરનો અતિશય હોય છે. એવી શુભ ભાવના સાથે આ વાતને જોડીને કે ભગવાન જિનેન્દ્ર ભગવાન બિરાજમાન થયા સોનગઢ મધ્યે એક ખુશાલી નિમિત્તે અહીંયા બોટાદ જિલ્લા આરોગ્યના સંયુક્ત ઉપક્રમે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તથા દાતાશ્રી ભાવિનભાઈ શશિકાંતભાઈ કોઠારી હસ્તે નિશાબેન ભાવિનભાઈ કોઠારી તરફથી આજે કીટ વિતરણનું આયોજન કરેલું અને આજે બધા લાભાર્થીઓ અહીંયા પણ હાજર રહીને આ કીટનો લાભ મળ્યો છે. એ દર્દીઓને સેવાનો તક મળ્યો છે અમને, એ બદલ અમે તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આરોગ્ય વિભાગનો પણ અમે આભાર માનીએ છીએ. અમારા આગ્રહને માન આપીને, અમારા આમંત્રણને માન આપીને ડૉક્ટર અખિલેશ કુમાર સિંઘ અહીંયા પધાર્યા, એમનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમામ આરોગ્ય વિભાગ, પત્રકાર મિત્રોનો તથા દાતાશ્રી પરિવારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. કેટલા દર્દીઓને વિતરણ કરવામાં આજે બોટાદ જિલ્લાના અહીંયા બોટાદ વિભાગના તાલુકાના 30 દર્દીઓને આપણે કીટ વિતરણ કરવામાં આવેલી.